શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિષય રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી ચાલે છે. એમાં 15મો શ્લોક આવે છે. અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાક તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થ વિમુક્ત સર્વલોક્ત. જે પ્રમાણે ગંગાથી દૂર રહેલા છતાં ગંગાજળની અપેક્ષાવાળો માણસ ત્યાં ગંગાજળના અભાવથી દુઃખ ભોગવે છે, તે પ્રમાણે સ્વરૂપ સંબંધની અપેક્ષા છતાં સંસારી અહંતા મમતા છૂટ્યા વગરનો શ્રી કૃષ્ણને ભજે, છતાં તેને સંસારના દુઃખો તો ભોગવવા જ પડે છે. ગંગાજીથી દૂર રહેલા ગંગાજીનો ભક્ત છતાં ગંગાજળ મેળવી શકતો નથી, તેમજ ગંગાજીના પ્રવાહમાં સ્નાન વડે પાપમુક્ત થવા રૂપી કલ્યાણ તેમજ ઉત્તમ ફળ ગંગાજીના સાક્ષાત દર્શન એ ત્રણેય ફળ વિનાનો રહે છે. તે પ્રમાણે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું નથી, જેથી શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવાયું નથી, એવો સંસાર આસક્ત ભક્ત પ્રભુ ભજે તો પણ પોતાની સંસાર આસક્તિને લીધે સંસારના દુઃખ ભોગવનાર થાય છે. પોતાના અને જગતના સ્વરૂપને ઓળખી શકતો નથી, જેથી કૃષ્ણના સાક્ષાત સ્વરૂપના દર્શન થતા નથી. આ પ્રમાણે ગંગાજીના સ્વરૂપ વડે આ જગત અક્ષર બ્રહ્મ તથા શ્રી કૃષ્ણનું સ્વરૂપ ઓળખાવે છે, અને આ તેના અભાવ વડે સંસારના દુઃખ ભોગવવા પડે છે તે બતાવ્યું છે. 16મો શ્લોક. આત્માનંદ સમુદ્રસ્થ કૃષ્ણમેવ વિચિંતયેત લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણમ પૃષ્ઠો ભવતી સર્વથા. શ્રી કૃષ્ણના માર્ગ પુષ્ટિમાર્ગમાં રહેલો અને સર્વ લોકથી મુક્ત થયેલો ભક્ત આત્મારૂપ આનંદ સમુદ્ર અક્ષરને વિશે રહેલા શ્રી કૃષ્ણનું ચિંતન કરે. પાછળના બંને શ્લોક ઉપરથી એમ સિદ્ધ થયું કે ગંગાજીના અનન્ય ભક્તને ગંગાજીના સાક્ષાત સ્વરૂપના દર્શન થતા માટે બીજા સ્થાનનો આશ્રય ત્યાગ કરવો જોઈએ, અને ગંગાજીના તટ પાસે રહીને જ ગંગાજીના સ્વરૂપના દર્શન માટે અંતઃકરણ ગંગા સ્વરૂપમાં જ તલ્લીન કરવું જોઈએ. તે જ મુજબ કૃષ્ણના સાક્ષાત દર્શનની અપેક્ષાવાળા શ્રી કૃષ્ણના માર્ગમાં રહી અન્ય આશ્રય સર્વલૌકિક સંસારથી વિમુક્ત થવું જોઈએ. એટલું જ નહીં પણ અંતઃકરણ આનંદાત્મક અક્ષરમાં રહેલા પૂર્ણાનંદ એટલે શ્રી કૃષ્ણમાં જ તલ્લીન કરવું જોઈએ. સંસાર આસક્તિથી છૂટ્યા વગર શ્રી કૃષ્ણમાં આસક્તિ થતી નથી, અને શ્રી કૃષ્ણમાં આસક્તિ થયા પછી પણ અંતઃકરણ વિષય શ્રી કૃષ્ણ જ થાય છે. માટે સંસારને તદ્દન ભૂલવો જોઈએ અને શ્રી કૃષ્ણમાં આસક્તિ થવી જોઈએ. 17મો શ્લોક. ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યથી સર્વથા જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ. અને 18મો શ્લોક. મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ. જો લોકાર્થી કૃષ્ણને ભજે તો સર્વથા ક્લેશ થાય છે, પરંતુ ક્લેશ થયા છતાં દ્રઢ મન રાખી કૃષ્ણને જે ભજે છે તેનો તો લૌકિકાર્થ સંસાર સર્વથા નાશ પામે છે. સંસારમાં આસક્તિવાળાને દુઃખનો અનુભવ કરવો તો પડે જ છે, તો પછી શ્રી કૃષ્ણના ભજનથી શું કલ્યાણ થાય? આમ શંકા થાય. તે શંકાનું નિરાકરણ જો સંસાર આસક્તિ છતાં શ્રી કૃષ્ણને ભજે તો સંસારના દુઃખથી અંતઃકરણ દુઃખી થાય છે. આવી દુઃખી અવસ્થામાં શ્રી કૃષ્ણના ભજનથી કંઈ લાભ થતો નથી એમ સમજી ભજન છોડી દે તો તે સંસારના દુઃખનો અનુભવ કર્યા કરે, પરંતુ સંસારના દુઃખનો અંતઃકરણને દુઃખી અનુભવ કરવો પડતો છતાં શ્રી કૃષ્ણના ભજનથી મારું કલ્યાણ જ થવાનું છે એમ જો મનમાં વિશ્વાસ રાખે તો દુઃખી છતાં શ્રી કૃષ્ણનું ભજન કરવાથી તેનો સંસાર સર્વથા નાશ પામે છે, અને મતલબ કે સંસારથી તે મુકાઈ જાય છે.
જ્યારે સંસારના દુઃખોથી અંતઃકરણ મુક્ત થાય છે એટલે પછી નિરુપાધિ ભજન બળથી આત્મારૂપ અક્ષરમાં રહેલા શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ઉત્તમ અધિકારી ન હોય તેના માટે ભગવત સેવાના અનુષ્ઠાનના પ્રકારનો તેમજ સ્થળનો ઉપદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાનના અભાવમાં પુષ્ટિમાર્ગી શ્રીમદ ભાગવતમાં તત્પર થઈને સેવા અને ઉત્સવાદિકમાં રહે અને મર્યાદામાં રહેલો ભાગવતમાં તત્પર રહી ગંગાજીને કાંઠે રહે પુષ્ટિમાર્ગમાં અનુગ્રહ નિયામક છે. જેથી અમુક દેશનું નિયામકપણું નથી એ પ્રમાણે સ્થિતિ કરવી. જ્યાં ભગવત ભજનમાં મન પરોવાય એવા નિરુપાધિ સ્થાનમાં સ્થિતિ કરવી. જ્ઞાની ભક્તિની સ્થિતિ 13 શ્લોકમાં કહી છે. 14મા શ્લોકમાં સંસારાસક્ત ભક્તની સ્થિતિ કહી છે. 15ના શ્લોકમાં સંસારાસક્તિને છોડી શ્રી કૃષ્ણનું ચિંતન કરવાનું કહ્યું છે. અને 1 શ્લોકથી સંસારી દુઃખ ભોગવતો છતાં દ્રઢ મન રાખી શ્રી કૃષ્ણનું ભજન કરે તો સંસારથી મુક્ત થાય છે એ હકીકત આ શ્લોકમાં કહી છે. હવે 1.5 શ્લોકથી અજ્ઞાન અવસ્થાવાળા મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય ભક્તે પોતાના કલ્યાણ માટે શું કરવું જોઈએ તેના માટે ઉપાય બતાવે છે. પુષ્ટિ માર્ગીય ભક્તે શ્રી ભાગવતમાં તત્પર રહેવું એટલે તેના વાંચન અને મનનમાં તત્પર રહેવું, ઠાકોરજીની સેવા તથા ઉત્સવોમાં પ્રવૃત્ત રહેવું. ક્યાં રહેવું તેનો નિયમ નથી, કારણ કે પ્રભુ તો કૃપાથી જ કલ્યાણ કરવાના છે. મર્યાદા માર્ગે અજ્ઞાન અવસ્થાવાળા ભક્તે ભાગવતમાં તત્પર રહી ગંગાજીના કાંઠા પર રહેવું, કારણ કે તેને પ્રભુના અનુગ્રહનું બળ નથી પણ સાધનનું બળ છે. માટે ઉત્તમ ગણાતા સ્થાનમાં રહેવું જોઈએ. તેને પ્રભુની સેવામાં અને ઉત્સવાદિકમાં હર્ષ આવતો નથી, તેમાં સ્નેહપૂર્વક તે પ્રવૃત્ત થતો નથી. તેથી પોતાના મનની વૃત્તિની અધોગતિ ન થવા માટે સત્સંગ જડે તેવા ઉત્તમ સ્થાનમાં રહેવાની જરૂર છે. તેમજ પુષ્ટિમાર્ગીયને પણ સત્સંગની જરૂર તો છે જ, પણ તેના મનની પ્રવૃત્તિ સેવા અને ઉત્સવાદિક દ્વારા પ્રભુમાં લગાડવાની છે. માટે જ્યાં રહી સેવામાં અને ઉત્સવમાં આનંદથી ભાગ લઈ શકે, મનમાં ઉદ્વેગ ના રહે અને સેવા અને ઉત્સવાદિક સારી રીતે કરી શકે તે સ્થાનમાં જ તેને રહેવાની આવશ્યકતા છે. માટે અમુક સ્થાનમાં રહેવાનો એવો કોઈ નિર્ણય નથી, પરંતુ જ્યાં બી રહીને ત્યાં મનની પ્રવૃત્તિ સેવા અને ઉત્સવોમાં લગાવી મનને પ્રવૃત્તિમાં રાખવું અને સંસારમાં આસક્તિ દૂર કરવી એ કહેવામાં આવી છે. જે શ્રી ગોખલેસ બીજું આવતીકાલે.